સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસામાં એક પરિવારનો બાળક કૂતરાના શિકારનો ભોગ બન્યો। બાગેનિશર સોસાયટીમાં રહેતા એવા ગરીબ પરિવારનું બાળક અરમાન મુસ્તાક અહેમદ પઠાણ જેઓ ગઈકાલે રાત્રે 9 વાગ્યે અડકાયા કૂતરાએ આતંક મચાવી 5 વર્ષના બાળકને ગાલ ઉપર બચકું ભર્યું। બાળક હાલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। પાછલા 2 મહિના પહેલાં ગરીબ નવાઝ સોસાયટી સાબલિયા સોસાયટી ખાતે આવા બનાવો બન્યા હતા, સાથે 10થી વધુ લોકોને બચકા ભર્યા હતા। લોકો દ્વારા કૂતરાનો નિકાલ કરવામાં આવે તેવી માંગો છે, છતાં અવારનવાર આવા બનાવ બન્યા કરે છે। નગરપાલિકા આંખ આડા કાન કરે છે, આવા બનાવની ગંભીરતા ધ્યાને લેતી નથી। લોકોનું કહેવું છે કે આગામી દિવસોમાં જો ટેન્ડર બહાર નહીં પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે અપનાવવાની ફરજ પડશે। જ્યાં સુધી ટેન્ડર બહાર ના પડે ત્યાં સુધી નગરપાલિકા ખર્ચ ભોગવવા તૈયાર રહે તેવો લોકોનું કહેવું છે। મોડાસા નગરમાં કૂતરા કરડવાના બનાવ બનતા રહેશે તો ના છૂટકે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરવા સુધીની લોકોએ તૈયારી દર્શાવી છે। आज मोडासा नगर बागेनिशर सोसायटी अंदर गत रोज रात 9 वाग्याના સમયે એક હડકાયા કૂતરાનો બનાવ બન્યો હતો, જેના અંદર 5 વર્ષના નાના બાળક ઉપર હુમલો થયો। જે બાબતે અમારે ત્યારે આજે સવારે આવતા અમે તાત્કાલિક પરિવારનો જણાવવાનો સંપર્ક સાધ્યો અને અત્યારે હાલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે એને એડમિટ કરવામાં આવ્યો છે અને એને ઓપરેશન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। સાથે અત્યારે બિલકુલ ગરીબ પરિવારનો વ્યક્તિ છે જે લારી ચલાવીને ગુજરાન ચલાવે છે, ત્યારે આજે 15 થી 20 હજાર રૂપિયા જેટલો ખર્ચ થવા જઈ રહ્યો છે। આવી સામે અમે તાત્કાલિક વોર્ડના કોર્પોરેટર જે વોર્ડનો જે બનાવ બન્યો હતો વોર્ડ નંબર 7 સાહિલભાઈ ગોલ્ડી અને હું પોતે સાર્વજનિક હોસ્પિટલ ખાતે અમે પહોંચ્યા અને તેના પરિવારને જે ઘટના બની તે બાબતે દુઃખ વ્યક્ત કરી અને એમને સાંત્વના પણ આપી છે। આ અંગે અમે વારંવાર મોડાસા નગરપાલિકાને જ્યારે પણ બોર્ડ હોય છે ત્યારે આ મુદ્દો અમે હડકાયા કૂતરાનો મુદ્દો હોય જ છે। તેમ છતાં આજ સુધી વારંવાર ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પણ કોઈપણ એજન્સી ભરતી નથી, જેના કારણે નાના બાળકોનો વારંવાર ભોગ બને છે। આ પહેલાં સાબલિયા સ્ટેટ અને રસલાબાદ સોસાયટીમાં 10થી વધારે બાળકો ભોગ બન્યા હતા। એના પહેલાં કાદરસરવાળા દરગાહ જોડે 40 વર્ષની ઉંમરના લોકોને પેશાબનો ભાગ આખો લઈ લેવું કૂતરાને આચર કર્યો હતો અને આજે બિલકુલ 5 વર્ષના નાના બાળક અરમાનના છોકરાને ગાલ ઉપર બચકું પડ્યું, જેનો આજે એનું જીવન જોખમાયું છે। આજે બિલકુલ નાની ઉંમર છે અને ખરેખર તો મોડાસા નગરના અંદર અમે બધા જે બેઠા છે ખરેખર અમે વેદનાને અમે મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ સાહેબને દુઃખદ ઘટના સાથે અમે વ્યક્ત કરીએ છીએ કે આનું આ વખતે ગંભીરતાપણે નોંધ લે અને તાત્કાલિક એને ટેન્ડર બહાર પડે એવી લોકોની અને અમારી માગણી છે। ના છૂટકે આગામી દિવસોની અંદર જો આ ટેન્ડર બહાર પાડવામાં નહીં આવે તો નગરના લોકો સાથે અમે મોડાસા નગરપાલિકામાં આવવાની જરૂરત ઊભી થશે। જરૂર પડે ગુજરાત હાઈકોર્ટના અંદર અમે રીટ પણ દાખલ કરવાની જરૂરત ઊભી। હવે અમે સાક્ષી નહીં લઈએ આ બાબતનું, એને અમે નગરપાલિકાને બી જાણ કરીએ છીએ। બસ આટલું જ કહે। જય હિન્દ, જય ભારત।